બેનું બેસી જાઓ બેટા, લાઈવ ચાલુ થાય છે, અવાજ ઓછો કરો. Don't believe me. I hope not. Ready. Hold on. Okay, બેસી જાઓ ભાઈ, લાઈવ ચાલુ થાય. બેસી જાઓ. હવે આવવાનું છે આ બાજુ. ભાઈ બેસી જાઓ. સમયની મર્યાદા છે. અને અવાજ ન કરી શકે એનું કોઈ. જરાક સાઈડમાં આવતો રહે ભાઈ. સાઈડમાં રાજકોટ થી ફોન છે બાપુનો. માં લાઇટ ગઈ છે એવું છે. લાઇટ છે નહીં, લાઇટ ટીવી ચાલુ હતી, લાઇટ ગઈ તો બાપુ દેખાય છે કે લાઇટ. જય હો ખબા તમને મારા પ્રાણ. જય હો જય હો. વાહ વાહ, લાઇટ બંધ છે. વાહ વાહ, માની કૃપા બાપ. ખૂબ માતાજી સુખી રાખે બાપ. સમૂહ લગ્ન કરો છો બાપ, આવીશો બાપ. ટીવી ચાલુમાં ખમા 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 તમને. જય હો ખમા તમને બાપ, ખમા. ટીવી ચાલુ. વાહ વાહ વાહ, ખૂબ માના તમને આશીર્વાદ છે બાપ. સમૂહ લગ્ન છે. વાહ વાહ, તમને આયના રખો બાપ, માં મણિદાર વડવાળીના. જય હો જય હો. રાજકોટ. હા વાહ વાહ, ખમા તમને બાપ. આખું બધું બતાવતા આપણું જોવો. ખૂબ ખૂબ તમને આશીર્વાદ છે બાપ મોગલના. જય હો જય હો. વાહ. આ પાણી શીશો ક્યાં ફરી આવે એટલી વારમાં?
હા તો વાંધો નહીં. રાખી દો બાપ. હવે 2 જ મિનિટમાં લાઈવ ચાલુ થાય છે. બેનું બેસી જાઓ અને અવાજ ન કરશો, કારણ કે દેશ વિદેશમાં લાઈવ જઈ રહ્યું છે. તમારો અવાજ આવે તો થોડી પાપમાં બેહો. અવાજ ઓછો કરો. સેવકો હા બધા બેસી જાઓ બાપ. બોલ મોગલ માતની, આદિ આવડ માતની, મહામાયા મોમાય માતની, વડવાળા હનુમાનજી મહારાજની, ચારણેશ્વર મહાદેવની, નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. આજે મંગળવાર હે લાઈવ ભણેલા છે પણ બધું. આજે મંગળવાર મા મોગલ ધામે દર મંગળવારે માના કડાયા. અત્યારે 3 વર્ષના કડાયા બુક થઈ ગયા છે. મા મોગલ 18 વરણને સાથે રાખી અને કામ કરવાવાળી છે ને હાલવાવાળી છે બાપ. માની પાસે પક્ષપાત ઊંચ નીચ ભેદભાવ નથી. માને 18 વરણ હરખા છે. મા એમ કહે છે તમારી વિચારધારા નબળી એટલે તમે નાના હંધાઈથી. જેની વિચારધારા ઊંચી એ મહાન. હંમેશા વિચારધારા ઊંચી રાખો. વિચારધારા ઊંચી રાખો, નબળી ન રાખો. કારણ તમે ભણેલ ગણેલ છો, મને ખૂબ મજા આવે છે, પણ દેશી ભાષામાં આંધળો વણે વાસણો ચાવે. સમજી ગયા ને? કોઠાવું જ નથી. ભણ્યા છો પણ બીજી તમને ખબર નથી. અમુક જોવું જોવે. એમ આ બધું અટપટું છે. જેમ યુદ્ધ બધા થયેલા છે, હાથ કોઠાના થયા છે, અટપટા થયા છે, ઘણા થયા છે, પણ કુંડી મરણ એક જ વિહળરાબાએ કર્યું હતું. એને આવા બ્રાહ્મણો પાસે જોવડાવવામાં આવ્યું હતું કે બધા યુદ્ધ થયા છે પણ કુંડાળે મરણ ક્યાંય નથી. કુંડી મરણ એ વિહળરાબાએ એક નક્કી કર્યું હતું. કેવી રીતે? કદાચ 2 ખેતરમાં માણસ લડતો હોય, આંતરડા નહીં જાય, પગ કપાઈ જાય, ગમે થઈ જાય, પણ એ જે કુંડાળું જે તરવારથી કરવામાં આવ્યું હોય એમાં આવી અને બધાને પડવાનું, એને કુંડી મરણ કહેવાય. સમજી ગયા? આ બધો જે થયા છે, પણ હવે આપણે આ બધું નાશ થતું જાય છે. પરંપરા આપણે જાળવી નથી શીખ્યા. આ મોબાઈલ આવતા એટલું બધા દેશને ખરેખર ગાંડો કર્યો. હું તો એટલું કહું છું, ભારતની માથે હવે 2 ફેશન રહીશ, બીજું ક્યાંય રહેવા નથી દીધું. એક ક્રિકેટ અને બીજો મોબાઈલ. ઉપાડા લીધા. ઉપાડા વિચાર કરો. અહીંયા ઘણા મારા દીકરાને ક્રિકેટના આશીર્વાદ આપવાનો હોય. ક્રિકેટના નહીં કે દેશ માટે કામ કરવા મોકલો. કોઈ મામલતદાર બનાવો, કલેક્ટર બનાવો, IPS બનાવો, PSI બનાવો, કોઈ ડોક્ટર બનાવો, હે આવા બનાવો, માસ્ટર બનાવો. માસ્ટર આ ટીચર ન હોય, માસ્ટર અને માનું દરજ્જો એટલે માસ્ટર એ બનાવો. આ ક્રિકેટના ઉપાડા લીધા. પછી દીકરો હોય વાંકી ટોપી રાખી હોય, ઓલા નાના ઓલા બમુડા ઘરમાં રાખ્યા હોય. અમારો દીકરો ક્રિકેટનું કરે છે, મૂળ ઠેકડા મારવાનું. તો આ 2 વસ્તુ રહીશ ભારતમાં, મોબાઈલ અને ક્રિકેટ. આ 2 ફેશનનો ઉપાડો લીધો. ઉપાડો સારું શીખો ને, હથિયારની ટ્રેનિંગ શીખો ને, તો ગમે ત્યારે હથિયાર ઉપાડવા જોઈશે. સમજી લેજો. જેમ ઇઝરાયલમાં દીકરી ઉપાડ્યા ને, તમે ઉપાડો પણ મોબાઈલ તમારા નામના. આવી ટ્રેનિંગ લ્યો ને. ક્રિકેટ જીતે તો વાંધો ને, વાહ વાહ કરે ને, હારે એટલે ભૂંડા હેઠા મોઢા કરીને હાલ્યા જતા હોય ઘોયરા જેવા.
અને સમાજ ગાળું દેતો હોય. એટલે આ અરવા દ્યો, જે કરતા એ કરો. ઠીક છે, આ ભારતમાં આ રણજીતસિંહ જામનગરના દરબાર લાવ્યા હતા. આ રણજીત ટ્રોફી આપણે કહી છે ને, હું તો અભણ છું, તમે મેળ કરી લેજો. હવે પેલા એ લાવ્યા હતા, પણ એને શીખડાવ્યું કે આવી રીતે આ રમો. ઘરે ઘરે ક્રિકેટ, અરે પાણી વાળવા જાય ને અહીંયા પાવડો રાખે ઊભો, અને અહીંયા રમતા ને પાણી રેળ જતું હોય. આટલો આ બરબાદ કર્યો છે ક્રિકેટે. કે બીજા ઘરના ધંધા કરો ને, મહેનતનું લ્યો ને, આ ઠેકડા મારવાનું મૂકી દો. કોઈક એવા તમે મોટા અધિકારીઓ બનો, કોઈક તમે એવા ડોક્ટરો બનો. ક્રિકેટ રેસ અમારી ટીમ પછી ભલે ને હારીને આવે, આખી ટીમ પછી બધું હારીને આવે ને ભૂંડા મોટા લઈને. હું આજે શું કહેવાય ઓલો થઈ ગયો છે, પણ તને કોણે કીધું તું ઠેકડા મારવા જાય છે? ઉપાડા લીધા છે ભાઈ, વાત જવા દો. ખરેખર જે ઇઝરાયલમાં દીકરીઓ રાઇફલ ઉપાડી છે ને, હું એને તો ભવાનીઓ કહું છું. આ દરેક દેશની ભવાનીઓ છે બાપ. અને આપણે ઉપાડ્યા છે એના નામના ઓલા મોબાઈલ અને ક્રિકેટ. ઉપાડો લીધો, ઉપાડો. હવે બીજું કઈ રહેવા નથી દીધું. અરે આ સરકાર કેવા સારા કામ કરી રહી છે, હે કેવા સારા કામ કરી રહી સરકાર. એને મદદરૂપી બનો, એનું ક્યાંક બોલે સાંભળો. અને હું તો વસ્તુ ચારણ છું, કોઈ કારણ નથી માનતો, રાજકારણ હું માનતો જ નથી, ચારણ છું. પણ બહુ સારા કામ કરી રહી છે આ સરકાર. એને ખરેખર છે બિરદાવવાની જરૂર છે. આ સરકારને સારા કામ કરી રહી છે. કેવા કામ કરે છે કે આપણા નરેન્દ્ર મોદી અને યોગી એ બેને પાકિસ્તાન વાળા વખાણે છે કે અમારે આવો માણસ જોવે, મોદી જેવો ને યોગી જેવો. હવે એ આપણે સમજવાનું છે. દુશ્મન તો કોઈ છે નહીં, પણ છતાંય જો પાકિસ્તાન એમ કહેતું કે મોદી જેવો અમારે માણસ જોવે, વડાપ્રધાન, અને યોગી જેવો જોવે, તો આપણે એનો નશો હોવો જોઈએ ભલા માણા. મોદી એક આ કળયુગનો કૃષ્ણ છે. મોદી કળયુગનો કૃષ્ણ છે. અને યોગી આ વસ્તુ કોઈ હું એના વખાણ નથી કરું, મારે કહેવાનું લેવું નથી મોદીનું યોગીનું, પણ વસ્તુ સારા કામ કરે એટલે મેં બિરદાવી છે. આ એક આત્માયુ એવી આવે છે, ઈશ્વરના ઘરની એક આત્માયુ એવી આવે છે કે આ ધરતી ઉપર કે જાઓ તમારે એટલો પાત્ર ભજવવાનું છે ને આવા કાર્ય કરવાના. એમાં પાત્ર ભજવવા આવ્યા છે. નામ રહનતા ધાકરા નાણા નહીં રહન, કીર્તિ ઊંડા કોટડાઓ તો પાડ્યા ન પડત. તમે વિચાર તો કરો કેવા ભારત માટે કામ કર્યા છે. અને તમે આપો બાપ, અને હિંમત આપો. સરદાર વલ્લભભાઈ પટેલ, હે ભાઈ તમે વિચાર, લોખંડી પુરુષ, ધન્ય છે સરદાર વલ્લભભાઈને. ભાઈ એની માને ધન્ય છે એના મોહરને. આવા વીર પુરુષને જ વધાવો તાળીથી. બાપ સરદાર વલ્લભભાઈ પટેલ એટલે મહાન વ્યક્તિ. અને એ સરદાર વલ્લભભાઈનું અમુક કામ નતા કરતા, માણસો માનતા નતા, ને તાવ આવી જતો. તમે સમજી ગયા છો હું શું કહેવા માંગુ છું? એ તાવ આવી જતો વલ્લભભાઈને, ઓહો ભારે કર્યું. પણ એના આત્માને મોક્ષ મળી ગયો. સરદાર વલ્લભભાઈના આત્માને જોકે મળેલો જ હતો, પણ વધારે મળી ગયો કે જ્યાં 370 હટાવીને એટલે એના આત્માને ખૂબ રાજી થયા. હા, સરદાર તો સરદાર હતો ભલા માણા, લોખંડી પુરુષ. એમાં આવી આત્માઓ આવે છે. પણ તમે સારા કામ કરતો એમાં ખરાબની જરૂર છે. બધા હારાય છે તો ઓને કોણ કહેશે? ભગવાન રામ વિચાર કરો, યુદ્ધ રાવણની સામે યુદ્ધ કર્યું તો માણસો નતા, વાનર જ કામ આવ્યા હતા બધા. એને કોણ કામ આવ્યું હતું? વાનર. વાંદરામાં વાનરના નોખું કરજો પાછું, એ આપણે સમજવાનું. વાંદરા કેને કહેવાય? વાનર, જટાયુ, ગીધ, આ બધા કામ આવ્યા હતા એને. ભલે માણે હશે થોડા ઘણા, ખબર હોત તો બોલત. જે પથરેથી ભગવાન પાર કર્યા, પણ પથરા ઉપાડનાર કોણ હતા? એ જ હતા. સમજો, આ વસ્તુ ઊંડા ઉતરો તો જાણવા મળશે. હું તો અભણ છું. બીજી વાત, 18 વર્ષને તમારા દીકરા દીકરી પરીક્ષા દેતા હોય, ભણતા હોય ને, તો એને મજબૂર ન કરો
કારણ એક તો તમે ઘરનું એને ખાવા નથી દેતા, બહારનું ખાય છે તમારા આળહમાં. તો એ સંતાનો ભણતો હોય એને એટલું કહ્યું બેટા તું ટેન્શન ન લેતો, દીકરો દીકરી હોય તું ટેન્શન ન લેતો બેટા, પાસ થઈ જતો વાંધો નહીં, આપણે વરા હારી ગયા છે, જિંદગી નથી હારી ગયા. એ દીકરી દીકરાને તમે મજબૂર કરો છો ને, એ છોકરાઓ અટક આવી જાય છે અથવા તો સુસાઇડ કરી લે છે. તો 18 વર્ષને મારો આદેશ છે, આવું તમે ન બોલો. ભણેલ ગણેલા બધા આવવાનો હોય, અમુક પાડોમાં બેઠો ને છોકરામાં જ દાજુ કાઢે છે. મેં તારા માટે આટલા રૂપિયા ઉપાડ્યા છે, તું પાસ થાય જો બેટા, નકર મારે આમ કરવું પડશે. એ બાળક કોઈ દિવસે ભણતું નથી કે એનું હૃદય બેસી જાય છે અને કે સુસાઇડ કરે, દીકરો દીકરી હોય. અરે એને હિંમત આપો. તમે મા બાપ છો, કોણ છો? અને સંતાનોને કહું છું કે આવા નબળા હૃદયના મા બાપ હોય ને માનતા નહીં બેટા. હો, એને ચોખ્ખું કહી દેવાનું કે મારામાં હિંમત છે તો હું પાસ થઈ જઈશ. નબળા વિચાર લઈને કોઈ તમે પરીક્ષા દેવા ન જતા. હું થાઈશ કે નહીં જા, અરે મારા હાવજ ન થાવ તો વરો હારી ગયા, જિંદગી નથી હાર્યા. આવું રાખો તમારા માલકો, હિંમત રાખો. હિંમતથી જ બધું જીત્યું છે માણસ આખું. હિંમત એની કિંમત. મહારાણો પ્રતાપ પાસે હિંમત હતી તો એ જીત્યો મેવાડ, પણ એને હિંમત આપનાર ચારણ હતો. હિંમત રાખો, હિંમત એની કિંમત. અને હું આ જે કહે છે ધર્મગુરુ છે એમાં હું ભેળો આવી ગયો, બધાને કહું છું. વ્યાસપીઠ માથે બે છે ધર્મગુરુ છે, બધાને કહું છું 18 વર્ષને કે તમે સમાજને સાચું કહો, એને હિંમત આપો. આ સમાજ ખોખલો થઈ ગયો છે. એક તો મહામારી કોરોનામાંથી બચી ગયા છે બધાએ, પણ બધા એમ કે છે વળી પાછી લહેર છે એવી, પણ એવી નથી. આપણે ગભરાવાની જરૂર નથી, પણ આપણે ખાવા પીવામાં ખાસ સાવચેતી રાખવાની છે. બને તેઓની બહારનું ખાવાનું ઓછું રાખો. ભૂખા રહેજો બેટા, એને લઈ જાને એક બાજુ. ખાવા પીવામાં ધ્યાન રાખો. જે તે બહારનું ન ખાઓ, તળેલું વસ્તુ ન ખાઓ. આ હૃદય બેસી જાય છે, અટેક આવે છે. ઘરનું ખાઓ, પણ આ વસ્તુ બહારની તળેલી ન ખાવ. કેટલા દિનની હોય, ખાલી શોભાના ગાંઠિયા જેવું હોય એ બધું. એમાં માવતો તો વાગશે. દીકરો ભણતા હોય, પરીક્ષા દેતા હોય, નોકરીએ જતા હોય, કોઈ પણ હોય, 18 વર્ષ ઘરનું કરીને હવારમાં જમાડો. આ તમારા આળહે સંતાનનો માંડ્યા છે રોગ થવા અને મરવા માંડ્યા છે ટપોટપ. કારણ કે માયું ઉઠતી જ નથી 9 વાગ્યા સુધી. મોબાઈલમાં ઉપાડા લેતી હોય, 9 વાગ્યા સુધી ઉઠે નહીં. પછી છોકરા બહારનું ખાઈ લે ને, બહારનું ખાય એટલે પછી એના હૃદય બેસી જાય, અટેક આવી જાય છે. પણ તમે ખોરાક સારો રાખો. ભગવાને દીધું છે તમે સારું કરીને ખાઓ. બીજાને ન આપો કાંઈ નહીં, લોભિયાઓ તો તમારા ઘરમાં સારું કરીને ખાઓ. બીજી વાત, અત્યારે 5-6 બનાવ એવો બની ગયા છે આ રોગના, પણ આપણે ગભરાવાની જરૂર નથી. સવારમાં ઉઠીને આખું ઘર કાવો પીવો. કાવો તમારા ઘરની માલકો નિરોગી રાખશે. કાવો બહુ સારો છે. ગોળ નાખીનો, ખાંડ નહીં, ગોળ. કાવો પીવો. અને આમ તો કાયમ પીવો તમારા માટે બહુ સારું છે, દવાખાને નહીં જવું પડે. પણ આ બધી મર્યાદા છે આની. આ પીવો. નાનાથી મોટા બધા મોટી જડીબુટી છે આ. એમાં આદુ પધરાવો, નાખવાનું ન કહેજો, પધરાવવાનું. તુલસીના પાન પધરાવો, આદુ પધરાવો, તજ લવિંગ જે હોય તે તજ એ પધરાવીને પીવો તમે. કાવો ભલે અડધો ગ્લાસ કે અડધો કપ ગોળ નાખી અને એ પીવો ને તો તમારી જિંદગીની માલકો તમને ગેસ તો નહીં થાય, પણ ડાયાબિટીસ નહીં થાય. ડાયાબિટીસ ક્યાંનું છે વિચારવા વાળાને. બેટા ઓલી બેનને મોબાઈલ લઈ લે ને બહાર કાઢી મૂકો. બહાર વહી જા બેટા, હા લઈ લે, બહાર વહી જા. આ તે ઉપાડા લીધા, અત્યારે એ જ વાત હાલે છે. આ 50 વર્ષની સેલ્ફી લે, જોઈ લ્યો. હવે નાની દીકરીઓને શું દેવું છે કાંઈ ગતા એને? અને શું કહેવાય નાથ મોરડા વગરના. અહીંયા બાપુ બોલે છે પોતે આમ કરતી હાલી આવે છે. જોઈ લ્યો આ સંસ્કાર. એટલે જ કહું છું આ બે વધુ છે, એક મોબાઈલ અને ક્રિકેટ. છે ને 50 વર્ષ ઉપરની છે આમ કરતી આવે છે. ક્યાં આવી છે એ એને ખબર નથી. એટલે આ સંસ્કાર પુત્રના પારણામાં, વહુના બારણામાં, આ બધું. એટલે કહું ધ્યાન રાખો. ક્યાં આવ્યા છો? આ બધું આ જીવન કેવું જીવવા મળ્યા, વિકૃત. હું ક્યાં આવી એને ખબર નથી હો પોતી બાઈને.
ભૂખડીઓ વાળી દીધો છે. એટલે આ ક્યાં બોલ ગયો તો આ બાઈએ ભૂલાવી દીધી ઓલી સેલ્ફી વાળીએ. આ ધ્યાન રાખો. તો આ રાખો કાવો પીવાનું રાખો, રોગ નહીં થાય ઘરમાં, અને ઘરનું જમવાનું રાખો. બીજી વાત, આ કપાસિયા તેલમાં ચોકડી મારી દેજો, માણા મર્યું મરવા આય કે છે, હું નથી કહેતો. અને ડોક્ટર ભગવાનનો ભાઈ છે નાનો, એનું માનો, બધા ખરાબ ન હોય ડોક્ટર. તમને ભગવાને દીધું ઘરનું તેલ પીલાવો ઘાણીએ, કાળા તલનું, પછી મગફળી છે, રાયડો, સોયાબીન, આ જડીબુટ્ટી છે. આ તેલ પગ નહીં દુખે તમારા પગ, સમજી લેજો. પણ બને એટલું ઘરમાં મસાલો એનો 12 મહિનો રાખશો હોય તો ઉકળામ નાખી દેજો. 12 મહિનાની હળદર ને જીરું, ધાણા, આ એટલે આ રોગ કરી ગયો છે, ખોટવાળા સંતાનો થવા માંડ્યા છે. 12 મહિનાનો મસાલો પેક ખોલીને 2 ચમચી નાખે એના નામની, પાછું બંધ કરે. અમારી પાસે બહાર આ ઓલી પોરાક કરતી હોય, મારા ઘરમાં 12 મહિનાનું છે. એ 12 મહિનાનો નો મસાલો રખાય. તાજે તાજો વાટી અને ખાઓ, તમારું શરીર નિરોગી રહેશે, તમારા શરીરમાં રોગ નહીં થાય. આ 12 મહિનાના મસાલા ભેળા કરે ને એ રોગ બહાર નીકળ્યો છે, શરીર ધરી ગયા છે. જરી સમજો, આ કોરોના જેવો જ આવ્યા છે, કેસ 2-3 બગડી ગયા છે, પણ આપણે ગભરાવાની જરૂર નથી, કારણ સરકાર બહુ સારામાં સારા પગલાં લઈ રહી છે. પણ થોડુંક આપણે જાગૃતતા થવાની જરૂર છે. આપણે જાગૃતતા રાખો. આળસ ઉડાડો, આળસ, મેન આળસ. અને માણસને ડાયાબિટીસ થાય છે એનું કારણ ચિંતા. ચિંતા બેનું છે, માસી નહીં હગી એક જ માની. ચિંતા મર્યા પછી બાળી દે, ચિંતા હાડને લોહીને માંસને ખાય. એટલે આ કરવાથી મળતું નથી, સમજી લેજો. અને ઘરે મારી માં ધ્યાન અરે બળદ માથે હોય લેણા દેણા, ભાયડા માથે હોય ના, મરદ માથે ને મરદ માથે લેણા દેણા હોય, કે રેંગી ભેંગી માથે ન હોય, કાયર માથે ન હોય. મારી માથે દેણું થઈ ગયું છે, આમ હું દવા પી જાઉં છૂટાય, અરે ફટ રે તમને ફટ. આવું વિચારે ને એને માઈ ગાંગલો મોગલ કહે છે દેશી ભાષામાં. મરદ માથે હોય લેણા દેણા, પણ નીતિ હાથે રાખજો, માં જેના સેના દેવાઈ જાય. મારી માથે દેણું થઈ ગયું, બાઈ એવી હોય સામે પાછી ઘરમાં, હા હો ક્યાંક જોવરાવો તમને નડે છે. એ જોવરાવો જાય એટલે કે દારૂ પીતો થાય ને, કે ઘરમાં એકાદો કેસ ઓછો થાય. પાડવા દેજો જોવરાવનું ક્યાંય. તમે જોવો તો ખરા, જિંદગી બગાડી નાખી છે માણસની. હાચા ભગત મારી પાસે આવે છે, એનું સન્માન કરું છું. હાચા સંતોનું એનું ધ્યાન રાખો ને. ભૂવો આ લોગો છે, ભૂવો એટલે લોગો માનો ભગત થવાય. ભગત નીકળી ગયા, લોગો આવી ગયો ભૂવો. ઓલા અમદાવાદમાં ખાડો પડે ને ભૂવો કે બોલો. હું એક કે આ કેટલા ભૂવા પડી ગયા બેટા, કીધું જો તો. એ કે બાપુ ભૂવા નથી, મેં તો એ કે ખાડો છે, તોય સમજતા નથી અમે, તોય બોલો ભુવન. હા ભુવન ભૂવો કે ઓલો ખાડો પડી ગયા. એ કે 3 ભૂવા પડી ગયા, 3 ભૂવા. ભૂવામાં મને ડખો થયો, ખાડા પડી ગયા ને ભૂવા કે. ગુજરાત સરકારનો નિયમ આવ્યો, હવે ભુવા જે ઢૂંઢતા હશે ને ખોટા, એને સરકાર મારશે, કૂટશે, લોકો 7 વર્ષની સજા આપશે. વાહ, એક પેલા જબરદસ્ત જય બોલાવજો. બોલ મોગલ માતની. અત્યારે જો આપણે બોલી છે ને, મોગલે ધા સાંભળ્યો ને, ડાકલી વાગતી હતી ને, ઢોલમાં અવાજ નતો સાંભળતો, પણ માની કૃપાથી અત્યારે મોબાઈલમાં આવી ગયું છે. કોઈ ધૂળતા છે, ખોટું થાય ને જાહેરમાં સરઘસ કાઢવાનું, જાહેરમાં સરભરા કરવાની ને હાથ વરાનું પૂઠું દેવાનું. બોલ મોગલ માતની. આવા ક્યાંય ખોટા ધૂણતા હોય, કોઈ પણ કાંઈ કરતા હોય, હાથાને મુબારક છો ભાઈ. ખોટા આવા ધૂણતા હોય તો જાણ કરી દેજો. જૈનભાઈ જાથાવાળાને મારો અવાજ સાંભળતા હોય તો જૈનભાઈ કઈ અહીંયા અમારે એક અહીંયા ધૂણે છે, આવો જરી એનો પ્રૂફ લેજો પાછા. તો પ્રૂફ, એનું પ્રૂફ લઈ અને દેજો, મૌખિક નહીં હાલે. હવે જાગૃત થાય છે થોડા. રૂપિયામાં 5 જણા જાગૃત થયા, મારા માટે રૂપિયો જ કહેવાય. જુઓ તમે બેટા, હાચા ભુવાને તો અમે વંદન કરી છે, પણ આ ખોટાને લઈ દીકરીઓની જિંદગી બગાડી નાખી છે. જરીક તો સમજો.
તમને કરેલું છે મેલું છે ને એક કોઈ લઈ જવા જોઈશે ને કારણ કાઢવું જોઈશે આ તોય તમે નથી સમજતા ભણેલા ગણાના જે હો માની કૃપા છે સરકારે કાયદો બહુ સારો કાઢ્યો વાહ હવે જે ધૂળે એ જૈનભાઈ પંડ્યાને આપી દેજો બાપ કારણ કે પરશુરામનો પરિવાર છે એ એમ જ કહે છે કે બાપુ આપણા દેવસ્થાનને આપણે કેટલી હાસી ઉડાડી છે ધજાગરા ઉડાડી છે કે તો કહેશે તમારું જૂનું મકાન હતું હા જૂના મકાન તો હોય જ ને આપણે બધાને હા એમાં હા હતું જૂના મકાનમાં જ હતું ને બીજું શું હતું એ નડે છે આવું કોઈ તમે કેમ માનશો ને નડવાનું કોઈ કહેતો એમ કે જે નડે અમને બતાવે ને કે આપણે પોલીસ સ્ટેશન બતાવીશ એટલે બધા હોનારત અટકી દે છે હાચા છે ને મુબારક છે બા હાચા ભૂવા તમને ખોટી સલાહ ન આવે હાચા સલાહ એમ જ કહે છે કે તમારું ઘર હાચવો અને ધ્યાન રાખો આજે હું ધૂણું જ છું અત્યારે જાહેરમાં જો ધૂણું છું ને સમજો પણ અંધશ્રદ્ધા કાઢો તમને કરેલું છે તમને કરેલું હોય મન દઈ દેજો મૂકેલું હોય મન દઈ દેજો જે કાંઈ મૂકેલું કરેલું મન દઈ દેજો આ મોગલ ધામનો પરિવાર એક બાપુ તમને કહી રહ્યા છે સિંહાસન ઉપરથી આવું કોણ કહે છે તમને બોલો તો હવે તો સમજો પણ ખૂબ માની કૃપા છે અવાજ સાંભળી લીધો આમાં વયું ગયું ભાઈ આ શું થયું હા બરોબર એડવર્ટાઈઝ ભેળી જોઈ નિમોનિયા ચાઇનીઝ રોગ નીકળ્યો છે ગભરાવાની જરૂર નથી આપણે સાવચેતી રાખવાની છે હો કાળો પીજો હવારમાં અને ડોક્ટરની દવા ટાઈમસર લઈ લેજો મોકલે પછી આવજો માય એમ કે છે પહેલા દવા અને પછી દુવા પણ કોઈ તાંત્રિક પાસે ભૂવા ભારાડી પાસે ન જતા નકર તમારું પૂરું કરી નાખશે હાચા ભૂવા એને વંદનીય છે હાચા સંતોને વંદનીય છે અરે બીજા હાચા સંતોનું ધ્યાન રાખો ને ગરવા ગિરનારની ગોદમાં બેઠા છે સંતોને હાચો બાવા સાધુ બ્રાહ્મણ એને રાજી કરો અરે દીકરીઓને રાજી કરો જો અમારે આપણે 51 દીકરીઓના લગ્ન મોગલે 51 જ કરવા દીધા 52 ન કરવા દીધા બેટા 51 એટલે 51 જ 51 દીકરીઓના લગ્ન અને ક્યાં ગયા પ્રમુખ સાહેબ ખરેખર અમારું ગૌરવ છે કે આ સમૂહ લગન આખે આખો તમામ દીકરીઓને એટલું બધું બધાએ દીધું છે દાતરોએ વાત જવા દો બાપ દીકરીઓને ઘણું મળ્યું છે બાપ હો હા એનું બોલાય નહીં અમારાથી પાપમાં મારી હવા તોલો હોનું દીધું અને બીજું દીકરીઓને એન્ટોટેટ વસ્તુ દીધી એન્ટોટેટ હા હે કેવું આ ઇન્ટોટેટ છેટી પેટી પલંગ હંચા દીકરીઓને 13-14 બાપ હા અને ભાઈ અહીંયા ઉભા રહ્યો આ અમારા પ્રમુખ સાહેબ છે કારણ કે જે અહીંયા સેવા કરે છે ને લાઈવ દ્વારા સાંભળી લેજો થાય તો સેવા કરો બાકી તો વાતું કરે એની જરૂર છે મોગલ કહે છે કારણ કે પાપ ધોવાય મોગલ એને મોકલે એ સેવા કરતા હોય ને ખબર વાતું વાળા નેતા કેટલાય વાતું કરતા હોય એ કરવા દેવાય પણ દીકરીઓ ખૂબ દીધું છે દીકરીઓ ખૂબ રાજી થઈ છે બાપ 18 દીકરીઓને દીધું છે એ તો દીધું પણ એક મહિનાની રાશન કીટ પણ દીકરીઓને દીધી છે ખૂબ દીકરીઓને દીધું છે અને અમે હા 95 લાખની આવક હા એને કિશોરભા દીધું છે ઘણું પણ આ તો આવક આવી ને એ અમે કહીશું ને જાવક એ કહીશું એટલે કાંઈ લેના દેના છે નહીં આવી ગયું અને વધ્યું અમે દઈ દીધું છે હવે અમુકના જે બાકી છે એમ નામ છે જે હોય 2 લાખ હોય 5 લાખ હોય લાઈવ દ્વારા બોલવા દો ને ભાઈ સમજી ગયા ને આ કારણ કે સંઘર્ષ નથી કરતી પણ દીકરીને ખરેખર 2 લાખ ઉપરનું મળ્યું છે 2 લાખ ઉપરનું અને જે ઘરચોળા દીકરીઓને દીધા પાને તો એ બહુ કિંમતી હતા અને 1000 સીટ ઉપર હાર્યું દીકરીઓને સમજી લેજો દીકરીઓને પગના આવી જેને કહેવાય જાદરી હાકડા ને ભાઈ હાકડા સોનું હાર બુટી બંગડીઓ ખૂબ દીકરીઓ પામી છે બાપ 2 લાખ ઉપરનું હું ખૂબ રાજી થયો છું અને એ દાતારોનો ધોધ છૂટ્યો હતો
સમજી લેજો. ખૂબ દીધું છે દીકરીઓને. કેટલી ભાઈ? 51 આઈટમ ને દીકરીઓ 53 આઈટમ દીકરીઓને મળી છે. તમે વિચાર કરો કેટલી રાજી થઈ દીકરીઓ. એટલે બીજી 2 વધારાની છે, પછી અમે જ્યારે સમૂહ થાય છે તે પછી એમાં દઈ દઈશું. પણ અહીંયા સંઘર્ષ કરવામાં આવતો નથી. આવે એટલે તરત દઈ દે છે મોગલ. આ અમારા પ્રમુખ સાહેબ જે બાબા આખા 51 સમૂહ લગ્ન વાય અમારા 100 દીકરા હતા, 100 નહીં 200 આખું એમને ઉપાડી લીધું માર્ગદર્શન ને ચોખ્ખો હિસાબ. અહીંયા વધવાનું નહીં બાપુ કે વધવા નહીં દેવાનું. અને કદાચ કોઈક મારા જેવો હોય છે બાકી એ પછી દઈ દેશે, એ અમે તમને કહેશું. 51 સિક્કા, 51 દાણા, 51 હારી પડ્યા. જો હજી અમારી પાસે 51 સિક્કા પડ્યા છે, 51 દાણા અને 51 હાડીઓ પડી. તમે વિચાર કરો, ડબલ થઈ ગયું. એટલે એ વળી પાછું કોઈ આપણે કરીશું ત્યારે વળી એમાં દઈ દઈશું. કારણ કે સંઘર્ષ નથી કરવો. એટલે કહું બાપ, કોઈ પણ મારા કામ કરતો હોય ને તો જોઈને રાજી થાવ, પણ વાતો ન કરો. વડવાળી માફ નહીં કરે. હે દીકરીઓ 2 લાખ ઉપરનું પામ્યું છે. ખૂબ હું રાજી થયો છું માં. તો એક માનો આદેશ છે. તો આવું અમે અહીંયા કાર્ય 51 નું કહું ને. હા, અને આવતી સાલ જે માણે કીધું બાપુ 111 દીકરીના અહીંયા લગ્ન થવાના છે. અમે 3 જણા દાતારો છે. એનું નામ પછી હોય છે આવતા મંગળવારે. બરોબર? એ 3 પરિવાર જ છે. ભાઈનો એ બધું પૂરું પાડવાના છે. મને અત્યારે કીધું બાપુ ખાલી બોલ દેજો, પછી અમારા પરિવારના ભાઈઓને આખું અમે તમને લિસ્ટ આપીશું. 3 જ બાપનો વસ્તારો એ કરે છે આવતી સાલ. એટલે અમે વિચાર કર્યો છે 111 દીકરીમાં છે ને જગ્યા બહુ અમને હાંકડી પડે છે. તો કીધું બેટા દર 12 મહિને આપણે 51 દીકરીઓ રાખીને તો અમને સારું, તમને સારું અને આવવાવાળાને સારું. કારણ કે આ તો મોગલ ધામ છે બાપ. તો 51 રાખો તો કીધું તમારું કાયમ માટે હાલે. તો કે બાપુ જેવો તમારો આદેશ. કારણ કે 51 દીકરીમાં બધાને સગવડતા જળાઈ જાય. તો આ રાખ્યું છે મેં 12 મહિને મોગલ ધામે 11 થી માંડીને 51 દીકરી પરપુતાના પગલા મૂળ છે. 12 મહિને પાછું બોલવું છે હજી 5-10 દીકરીનું નહીં ને હમણાં. તો આપણે 51 ભગત મિલન કરી. હા. હા, 51 ભગત કરશું. હા. 5 મિનિટ એકા 51 છપ્પન એટલે આવતી સાલ કા જો તૈયાર હોય ને હા. તો ભગત મિલન તો હું જાઉં શુક્રવાર પછી આવતા મંગળવાર જાય. બરોબર 2 વાર કરશું. લોકો 51 પછી બીજી વાર. વાહ મારા બાપ વાહ. અને બીજી વાત ચાલુ રાખજો લાવી પ્રમુખ. આ મોગલ ધામની જવાબદારી ઈ કોઈ મને વાંધો આવા નેખાડાનો ન રાખશો. મને તમને કેવું મને માંડો પડી જાય. ઈ મને વાલા સાંભળો, તમે આવું રાખશો ને હાલ છે આ નેફાત ક્યાં હોતા મારે બોલવું પડે. બસ આપણે કોણ કંઈ કેવું નથી. મોગલ ધામમાં કથા હોય તો ભલે, સમૂહ લગ્ન હોય તો તમારે મેં તમને તે દી શું કીધું બસ. તો માતાજીની ખૂબ ખૂબ દયા છે. 18 વર્ષની દીકરીઓ. અત્યારે પ્રમુખ સાહેબ એ જ કહેતા હતા કે બાપુ માં આગળ કોઈ પક્ષપાત નથી. 18 વર્ષની દીકરીઓ, 18 વર્ષની. અને દીકરી તો મને વાલી છે, આપ જાણો છો. દીકરી તો મારું હૃદય છે, પ્રાણ છે, જીવ છે, હૈયું છે, હાથ પાક છે. દીકરી મારું રોમે રોમ દીકરી છે. છોકરા વિરોધ કરે કે દીકરીઓને બોલાવો કામ કરશે. એટલે એવું નથી, દીકરી દીકરી છે. અને એ 18 વર્ષ દીકરીની પહેલા માગણી કરજો, પહેલા ખોળે. તમારે મોગલે આવવાની જરૂર નથી. અને દીકરી જન્મે ઉત્સવ કરજો, દીવા કરજો. આ ઘણા શું કે હુતેક, એ મારા બાપ આ હુતેક હાચા તમારા ખોટા નથી. પણ મોગલ એમ કે છે તમારે અહીંયા સંતાન નથી, દીકરો દીકરી નથી, એ મારી માટે હુતેક નડે છે. એટલે મોગલને હુતેક નડતું નથી, બોલવાથી નડે છે. હા, તમારા ઘરમાં તમે ધૂપ દીવો ન કરી શકો, તમે કોઈ નિવેદ ન કરી શકો, પણ માને કાંઈ આનંદ કાંઈ ન નડતું. આ તો દીકરીના ખાટલે જ ડિલિવરી કરાવે છે. આ ઈ મોગલ છે મણિધર વડવાળી. પણ આપણે દીકરા દીકરીને જન્મ દાતા ને તો કહેતા ગળઢા કે ભાઈ આધણ મૂકો લાપસી ના. આધણમાં બાયું સમજ છે અમુક દેશી બાયું કે આધણ મૂકો
એટલે પછી ડાય બાઈ હોય ને એની ખોટાહૂજ કેટલી છે, એની બુદ્ધિ કેટલી છે, એ બાઈમાં આવડત કેટલી છે, એ બાઈમાં જાગૃતિ કેટલી જાણવા હાટે પછી એને એમ કે બેન તારે અહીંયા દીકરો જન્મો છે તો લાપસીના આધરણ ન મુકાય. એ કે મને ખબર, પણ મનના આધરણ. કેમ કે હાજે શાક રોટલા આપણે જમતા હોય ને, વાળું કરતા હોય ને, એને આધરણ કહેવાય. સમજી ગયા ને? મનના આધરણ. હવે બીજા હું કે દીકરો જન્મ લાપસી હોય કુટેક નો લાગે, એવું નથી. આ નોખું પાડો ક્યાંક. મનના આધરણ. દશામાં કેમ ઓના માથે કોપાયમાન થયા હતા, અને રાણી કે દીવાય નથી કરતી, નાતી નથી, એને જેલ હતી, પણ એ મનથી દીવા કરતી, મનથી પૂજા કરતી, મનથી પાઠ કરતી, અને 10મા દિવસે એનું રાત દઈ દીધું હતું. આ એ છે. હવે તમે બેવડો ખાવા હાટે થાય, બેવડે છે. દશામાં એટલે મોમાય જરીક સમજો. પેલા માની હાજરી આવતી, હવે માન બેહાડે 12 મિનિટ ટેરવે. હોય રે ને હાહુ રે ને દીકરી રે, પછી કામ તો કરે નહીં. ઓલા ટિફિન લઈને આવે, હું દશામાં રહીશ, પણ તને કોણે કીધું તું? ભલે રિયો એને મુબારક, આ વાર નો રવાય. આવા વાર એવા રહ્યો કોકને જમાડો. જો અમારા સેવકો બધા કેવા વાર રહ્યા, 18 વર્ષની 51 દીકરીનું કન્યાદાનનું પુણ્યનું પ્રાપ્ત મળ્યું. જેને દેવાવાળા તો છૂટી ગયા, પણ જેને મહેનત કરી છે ને રાત દિવસ મહિનાથી, એને તાળીથી વધાવો બાપ. એ સેવા સાચી છે દીકરા દીકરીઓની. અને બાકી વાતું કરવાવાળાની જરૂર છે. જો વાતું નહીં કરો તો નિંદામણ ક્યાંથી નીકળી છે? આ જો આપણે રાયડો વાવ્યો છે અમારા દીકરાએ, એમાં એ નિંદામણ નહીં કાઢવું જ પડે. એટલે બેયની જરૂર છે. એટલે અત્યારે ખાસ ધ્યાન રાખજો. આ કોરોના જેવો એક ચેપી રોગ છે, પીવાની જરૂર નથી, પણ જાગૃતતા રાખજો. બને એટલો કાળો ચા પીજો ગોળ નાખી, એટલે શરીર તંદુરસ્તી રહેશે. અને વાટેલી વસ્તુ ખાજો, ઘરમાં મરચા વાટીને ખાજો. આ ત્યાર મસાલા નો ભભરાવશો, આ હાર્ટ એટેક માંડ્યા છે. આવા લસણ જડીબુટી છે, વાટીને નાખો. આમ વાટી જગ્યા સીપડી રાખો, સીપડીનો ખાંડણી રાખો. પણ હુકા લીલા જે હોય આખા મરચા વાટી અને તમે પધરાવીને ખાશો ને શાકમાં તો તમને મજા આવી છે. પણ ત્યાર મસાલો ન નાખો. આને જ માણાના હૃદય બે હવા. આ બધી રેડીમેડ છે. આમ ડેટ તો ઉડી જાય છે. તમે દવા સાચો છો ખેતરવાડીઓમાં, પછી એમાં 12 મહિના થાય એટલે ડેટ વહી જાય, પછી એ હાનિકાર છે. એમ તમે આ વસ્તુ ઘરમાં હાનિકાર રાખી છે. ભગવાને દીધું તમે સારું કરીને ખાઓ, પણ તમે તો નિરોગી રહ્યો, બીજાનો આપ ખવડાવો કઈ નહીં, પણ તમારા ઘરમાં વસ્તુ સારી કરીને ખાઓ, એટલા રોગ નહીં આવે. સમજી લ્યો. હજારોમાં 2-5 એટલે આ હજારો લાખોમાં 2-5 ને ધોઈ આવું, એટલે પીવાની જરૂર નથી. બાપ મારા કુંવર સાહેબ પધાર્યા છે. બાપ તાળીથી વધાવો કુંવર સાહેબ ને. બાપ ઉભા થાવ. કુંવર સાહેબ લાયુ દ્વારા દેશ વિદેશમાં કુંવર સાહેબ ને જોયા. બાપ ખૂબ ઇન્દ્રજીત સિંહ જાડેજા કુંવર સાહેબ પધાર્યા છે. બાપ માતાજી એને ખૂબ સુખી રાખે. સેવકો કુંવર સાહેબનું લાયુ દ્વારા તો માતાજીના તમને આશીર્વાદ છે. અને 18 વર્ષને કહું છું બાપ, તમારો જન્મદિવસ ઉજવો, મીઠા ઝાડ વાવજો, ઉમરા લીમડા વડ આવા વાવજો. અને જન્મદિવસ ઉજવો તો કુળદેવી આગળ દીવા કરજો, ત્રામાના થાળમાં લઈને ઠીકરામાં આમ કે માં આના જીવનમાં તું જળહળ જોતું રાખજે. અને બેનું દીકરીઓને રાજી કરજો. બાપની બેન એટલે ફઈબા, અને આપણી બેન, બાકી સમજી ગયા ને? બસ હા, એને દ્યો. ખૂબ તમને આશીર્વાદ ફઈબાના મળશે. ફઈબા કરોડોપતિ એક સામાન્ય હોય, એમ કહે છે મારો ભાઈ નથી, મારો ભત્રીજો આવી અને મને આ 5000 કે 500 દઈ ગયા. ફઈબા આઈને આતડીના આશીર્વાદ આપશે. ફઈબાને દીકરીને બેન થોડે નો કહાવ, થોડે મીંડા કહાવા. અને જીવતરમાં અંધકારા ન કરો. તમે મીણબત્તી હળગાવો ને પછી મારો ફૂંક, તમારા જીવતરમાં અંધકારા મોગલ કરે છે. આ બહારનું છે વિકૃત. અંધવાળા એવા કરો, કોઈ ગરીબ માણસને, જો કે મારા જેવો ગરીબ કોઈ છે જ નહીં, કોઈ ગરીબને વસ્ત્ર લઈ દો,
કોઈ ગરીબ દીકરીને જમાડો, કોઈ ગરીબ દીકરીને ફીના પૈસા આપો, કોઈને ડિલિવરી પસંદ હોય તે દીકરીને જઈને 1000 રૂપિયા આપો કે બેટા આ 1000 રૂપિયા કાંઈ જરૂર પડે તો અમે તારી પાસે બેઠા છે, એ દીકરીને દવાખાને નહીં જવું પડે તમારી એક હિંમત દેવાથી. આવું કરો ને. અને વેમ નો રાખશો, વેમ રાખ્યા એટલે તમે ગયા સમજી લેજો. આ લાઈવમાં હું બોલી રહ્યો છું અને સરકારને મારો એક આદેશ છે, બાપ એવા નિયમ કાઢો અંધશ્રદ્ધા વાળામાં ઝાડા મૂળ કાઢી નાખો. અરે એક અમારા પ્રમુખને નામ નહીં દઉં દીકરીનો, વિદેશથી ફોન આવે છે, ગાંડા કર્યા અમને. કરોડોપતિની દીકરી કે કંઈક કરાવેલું છે, મૂકેલું છે. હવે શું અમારે સમજવું, તમે વિચાર તો કરો. દેશ વિદેશમાં રહેતા એને મારો આદેશ છે બાપ, અમેરિકા, આફ્રિકા, હોંગકોંગ, કુતરી જે કઈ રહેતા હોય એને આદેશ છે કે અંધશ્રદ્ધા કાઢી નાખજો, કરેલા મૂકેલા મને આપજો, તમે કર્મ કરો, કર્મને આધીન છે. ફળ દેવું ન દેવું એના હાથમાં, પણ તમે અંધશ્રદ્ધા કાઢી નાખજો. મને આ નડે છે, કાંઈ નડતું નથી, તમારા કર્મ નડે છે, કર્મ કરો. એમ હવે કર્મ ભોગવવા પડે છે, પણ અંધશ્રદ્ધા કાઢો. કોઈ ગરીબ માણસને રાજી કરો, આથી મોટું પૂન છે નહીં. કોઈ દીકરીનું કન્યાદાનનું પૂન જે આથી પૂન મોટું છે નહીં. કોઈ દવાખાના બનાવો, અન્નક્ષેત્ર બનાવો, ગાયોને આપો, તળાવ ઊંડા કરો, આ કરો ને. બાકી ક્યાંય ખોટા થોડે ઘાવ નહીં. અને હું વધારે વર્ણને કહું છું, જિલ્લાને, તાલુકાને, ગામડાને, તમારા ગામના માલકો સરપંચ હોય, ઉપસરપંચ હોય, ગામના આગેવાનો, કોઈ પણ ગામની દીકરી હોય, 18 વર્ણની, મેઘવાળની હોય તો ભલે, દેવી પૂજકની હોય તો ભલે, વાલ્મીકની હોય તો ભલે, સમજી લેજો, મુસલમાનની હોય તો ભલે, ચારણની હોય કે કોઈ પણ વર્ણની દીકરી હોય, એમ લાગે આ દુબળા ઘરની દીકરી છે એને જાય અને કહેજો એ દીકરીના બાપને મામને બેટા અમે એના માવતરો છે, અમે બેઠા છે, દીકરીના પીળા હાથ કરી નાખ, અમે બેઠા છે, તમારે કોઈ ધામે જવાની જરૂર નથી. પણ એ દીકરીના લગ્ન કરાવ્યા પછી બોલતા નહીં અમે આ કરાવ્યું ને ગુનેગાર બનશો. આ કરો ને. બીજું, તમે મોગલે હાલીન નો આવશો ભાઈ, પાપ લાગે મને, રડતા રડતા હાલીન આવીશો, પાપ લાગે મને દઈ દેજો. તમે અહીંયા આવીને સેવા કરો, માં સ્વસ્થ રાખો, થાળી ઉટકો હંદવાળીથી વાળો હામણેથી સ્વસ્થ રાખો, મોટું પુણ્ય છે. તમે અડધા રોડે હાલીને આવતા ને કોઈક ઠોકર મારે તો બદનામ માં થાય. એટલે આ બધી અંધશ્રદ્ધા છે, કાઢી નાખો. તમે હાલીને આવો ને અહીંયા સેવા આપો, પણ ખોટી ગેરસમજ ન ઊભી કરો. ભલે હાલીને જાતો વિરોધ નથી કરતો, પણ ક્યાંક થાય તો બદનામ માં થાય છે, તો ગુપ્ત રાખો. અને ભાઈ અવાજો શું કરો, માની લાઈવ તમે જોઈ રહ્યા છો, 18 વર્ષ દીકરા દીકરીને હિંમત આપજો, એને મજબૂર ન કરશો, બને ત્યાં સુધી ઘરનું ખાજો. અને દીકરા ભણતા હોય તો એને હિંમત આપો, બેટા તું ભણવામાં ધ્યાન રાખ, મારા હાવજ અમે બેઠા છે, અમને વિશ્વાસ છે તું નપાસ નહીં થાય, કદાચ થાને તો દીકરા વરા હારી ગયા છે, જિંદગી નથી. અરે આવું પ્રસ્તાન ને કયો, નબળા વહાણ નો આપો અને નબળાના હગાઈ ન થાશો. મારે દાણા જોવરાવા, દાણા એવા જોવરાવો, કોઈ ગરીબ ઘરના ઘરમાં જાય ને 2 મણ દાણા આપો, આવા જોવરાવો. જ્યાં કાંઈ નડતું નથી, તમારા કર્મ નડે છે. બાપ કિશોરભા, પ્રમુખ સાહેબ, કુંવર સાહેબ ઉભા થાવ. લાઈવ દ્વારા અમારા પ્રમુખ સાહેબ રાણુભા ચંદુભા જાડેજા અને અમારા કિશોરભા કુંવર સાહેબનું બાપ સન્માન કરી રહ્યા, તાળીથી બતાવો બાપ. બાપ નલિયા સ્ટેજ છે, જુવાનસિંહનો પરિવાર છે. હા, હવે જે દીકરીને વસ્તુ આપી છે ને તે પણ છે. આ તો જે આવક થઈને જાવક થઈ બોલે છે, અમે આ કાંઈ ભેળું કરતા જ નથી. બરાબર, ખાલી આંકડો કહી દેશે 2 જ મિનિટમાં, પછી હું લઈ લઈશ માયક. પણ દીકરીને મળ્યું છે 2 લાખ ઉપરનું, સમજી લેજો, જોરદાર મળ્યું છે દીકરીઓને. ટોટલ આવક થઈ છે 73,21,000 માં. બોલો, ટોટલ આવક થઈ છે, ટોટલ આવક થઈ છે 73,21,000, સમજી લેજો. આવક થઈ છે 61 લાખ. જાવક થઈ છે 61 લાખ. હા, ચૂકવવાના બાકી છે, બાકી હજી ચૂકવવાના બાકી છે, ને અમુક મારા જે હોય ને એને બાકી છે, વાંધો નહીં.
માતાજી પણ અમે દીધું 2 લાખ રૂપિયાનું, કારણ કે જે દાન કરવાવાળો હતો જ દાતારોએ કોઈ ચાંદીના દાન કર્યા, એન્ટોટેડ હાડિયું દીકરીઓને આપી છે. હોય એન્ટોટેડ આ પલંગવાળા, આ શેટી પલંગ ને પંખાવાળા એ એમ ગણતા જ નથી. આ ઠામડું ઠીકરું સમજી લેજો, આજે દીકરીઓને આપી 2 લાખ ઉપરનું થયું છે દીકરીઓને. હો હા, હવા 2 લાખ ઉપરનું થયું છે દીકરીઓને જ્યાં મળ્યું છે. આ તો જે દીધી ને એ અમે લખાવી છે કે આ કોઈ રસોઈના દાતા ને ઓના દાતા ને ઈ સમજી લેજો. એટલે આ બધું એ આંકડો છે, એટલે અહીંયા વધવા નથી દેતું. એ ભાગશાળી ગમે ત્યાં દઈ જાય, પાછ દીકરીઓમાં જ વાપરવાના. કદાચ 2 લાખ વધશે ને તો દીકરીઓને વાપરવાના. અહીં સંઘર્ષ કરવામાં આવતો નથી. આ લાઈવ દ્વારા બોલું છું. અને કોઈ છાપામાં કાંઈ દે ને વાંચો ને, કારણ આ કેવું છે, મુંબઈ તમે 2 વખત જાઓ ને, કેટલી વખત ગયા હતા? 100 વખત ગયો હોય, 2 વખત. એટલે જ્યાં છાપામાં કોઈક દે ને બિચારાને ખબર નથી, ચા પાણી પીધા વિના કોઈ બોલી નાખ્યા હોય. એટલે આ જે કહે છે 2 કરોડનો ખર્ચો ન બોલાય, પાપમાં બે. કારણ કે આ વસ્તુ એક જ છે, 2 કરોડ એટલે કેમ થાય છે એ તો જુઓ. એટલે આ આવક ને જાવક બરોબર. પણ દીકરી પ્રાણી છે બહુ, 2 લાખ ઉપરનું ખૂબ પ્રાણી છે. કારણ કે બધા વસ્તુ આપી છે દીકરી, એ અમે ન ગણી શકીએ, પણ અમારી આવક જાવક તમને આપી દીધી. આજ કોઈ દીકરીને હારા મારી વસ્તુ આપે, કેવું આપે છે? મારી દીકરી છે ત્રાંબાની હેલ આપી, 5000ની થાય ત્રાંબાની હેલ. મારી દીકરી ભારતીબેન ખૂટી, જેને કે મેરની દીકરી છે, વધાવો તારીજીની દીકરીને બાપ કે બાપુ સાચી વસ્તુ દીકરીને આપીને તો એ દીકરીને કદાચ સમય એવો હોય તો વેચન તો રૂપિયા આવે. એ સ્ટીલનો કોણ નેફો ભાઈ દે? એટલે જરીક ધ્યાન રાખો. આ મને કે બાપુ નેફો કે ગૂગલમાં નથી આવતો, મેં ન આવે. એ ખળખળીએ ગૂગલમાં નથી આવે, મેં ન આવે. હે કે ન આવે? મને કે આ ગબરગંડો, મને કે એ ન આવે. આ 4-5 ગૂગલમાં નહીં આવે, એનું પછી હું કહીશ. સમજી ગયા ને? આ અમુકને નહીં ખબર પડે. હા, એટલે ગૂગલમાં બધું આવે, પણ આ વસ્તુ ન આવે. સમજી ગયા ને? હા, એટલે અમુક જરીક ધ્યાન રાખજો, પછી એનું વર્ણન કરજો. તો આજે આ વસ્તુ બોલ્યા છે અમે સમજી લેજો. આ કોઈ છાપા દેતા હોય ને, કારણ કે અમે જ માગીને બીડી પીશ. હવે અમે છાપાવાળાને શું દઈ? એટલે કોઈ બોલ્યું હોય તો એ મેનમાં નહીં રાખવાનું, કારણ કે દઈ દઈએ તો ઉતાવળમાં. પણ આ અમે તમને જાહેર કરી દીધી છે. હમાં અહીં સત્ય બોલવામાં આવે છે, કારણ કે ખોટું બોલવાનું ઉપર જુલમ કરે છે. આ મોગલધામનો એક આદેશ છે. તો આ અમારો ખર્ચો આવવાનો જવાનો બતાવે, બાકી દીકરી ખૂબ પામે 2 લાખ ઉપરનું. તો માના આશીર્વાદ છે. આજે મંગળવાર છે અને કેટલા વાગે આરતી થાય છે? 12 અને 15 આરતી થાય છે. તો બધા બેહી રહેજો. લાઈવ દ્વારા દીકરીઓને કહું છું, બેટા મોગલધામે હજી અત્યારથી ફોન મીડા આવા કે અમારા દીકરાનું દીકરીને લખો. હજી વાર છે, લખવાનું છે ને, અમે અગાઉ 1 મહિનો જાણ કરીશું, પણ અત્યારથી ફોન ન કરો. અને વિદેશમાં જે બાયું છે એ ફોન કરે છે, બેટા તમારે અહીંયા દિવસ તો તમારે રાત, અમારે રાત તો તમારે દિવસ. એ દીકરીઓને કહું છું, બેટા અંધશ્રદ્ધા ન રાખશો, વિશ્વાસ. આ વિશ્વાસનું છે બધું, અંધશ્રદ્ધા કાઢી નાખજો. તમે મા ઉપર વિશ્વાસ રાખો, તમારું કામ થઈ જાય. તમારે અહીંયા મોગલે આવવાની જરૂર નથી. પણ ક્યાંય પૈસો આપતા નહીં. પૈસો તમારે વાપરવો હોય તો કોઈ પણની દીકરીનું કન્યાદાનનું પૂન લ્યો. અમને ઠાક નથી લાગતો. શું કામ કે દીકરી લગ્ન થયા ને અહીંયા, કેવી દીકરીઓ આવી હતી, મને રોવરાવ દીધો હતો. દીકરી તો મને પ્રાણવાલી છે. તો બને એટલું દીકરીઓને આપો, દીકરીઓને આપો ને. અને બીજી વાત, તમારા ઘરની બાળકો સંતાનને મમ્મી ન કહેતા. ઘણી બાજુ આવે સ્કોટવાળા થાય, સ્કોર સાહેબ છોકરાઓ મમ્મી એટલે ભૂત. ભૂતમાં સમજી ગયા ને, મસાલો ભરીને ચોક્કસ મારા કે આ મારા મમ્મી એ ભૂત. મમ્મી એટલે ભૂત, ડેડો એટલે લાશ. ડેડો કે બાપને કયો ડેડો છે કાંઈ ખબર, બિચારે ડેડો કરી નાખ્યો. બાપને બાપ કયો, ભાઈને ભા કયો, માને મા કયો, ફૂઈને ફૂઈ કયો. આ તમે ભણ્યા છો પણ આંધળો વણે ને વાસડો સાવે. કોઠા કિનારે ક્યાંક રાખો. આ બધું વાહે સાવી ગયો વાસડો. બહાર જાય ને ઘો ખોઈ દીધી ભારતમાં. અને એક કુંવર સાહેબ, આ દેશમાં 2 રોગ છે મોટા કોરોના હોય ને તો આ 2 કોરોનાથી ને ભૂંડાશ. એક ક્રિકેટ ને બીજો મોબાઈલ.
લોહી પી ગયા છે. હવે સફરજન મોબાઈલ, હવે દીકરીઓ મજૂરી કરે છે ને એની પાસે છે, આમ ની આમ ઉપાડા લીધા છે. એક મોબાઈલ અને બીજી ક્રિકેટ. જીતીને આવે તો વાંધો ને, હાર તોરાય કરે ને વાહ કરે, પણ હારીને આવે ને આવા ભૂડા મોઢા હેઠા રાખીને જાતા તેમ થાય ન ગયો તો નેફા. તને કોણે કીધું ખેતી કામે સોટી જાય ક્યાંક? અત્યારે એમાંય આધુનિક છે બાપુ ખેતીમાંય, કે ખેતી કરીને કે હારો અધિકારી બની જાય ને. આ ઉપાડા લીધા. અરે વાડીએ પાણી વાળો મૂકો ને અહીંયા પાવડો ઉભો રાખીને રમતા હોય 4 રન. હું અહીંયા પાણી વાળ, પાણી રેડ થઈ ગયું છે, કેરો તોડીને બીજા કેરામાં ગયું ને બીજાના પડામાં ગયું. અહીંયા જાને આ ઉપાડો લીધો. આને નાશ કરો એકદમ. તમે ટ્રેનિંગ એવી લ્યો બાપ, કોકને ખવડાવવાની, કોકનું સારું કરવાની, કોકને સારા રસ્તો સીધવાની, કોકને ફાયદો થાય આવી ટ્રેનિંગ લ્યો ને. હથિયાર લ્યો. જો ઇઝરાયલમાં દીકરીઓ રાઇફલ ઉપાડી, ધન્ય છે ઇઝરાયલની ભવાનીઓને. હો, ભારતની મારે કેમ કહું લ્યો, મોબાઈલ છે, ભારતની દીકરીઓ રાઇફલ ઉપાડી લીધી છે. આવી ટ્રેનિંગ લ્યો ને. અને કોઈ દી સંતાનને મમ્મી ન કહેતા હો, મમ્મી એટલે ભૂત. તમારું છોકરું રોગવાળું થાય છે, મૂંગલું થાય છે, ખોટવાળું ઉદરમાં હોય ને મા બોલો. સમજી ગયા? અભિમાન સુભદ્રાના કોઠામાં તો, અને હાથમાં કોઠો હોકારો દેવાઈ ગયા, ભગવાને બંધ કર્યો કે આ કદાચ મારો કાળ બને. સમજી ગયા ને? એમ આ જનતાના ઉદરમાં હારું તમે ધ્યાન દોરો. હવરમાં ઉઠી પરદાદાના ફોટા મોઢા જોવો, મહારાણાનો, શિવાજીનો, દવાઈ બોદર, કુળદેવી આવાના મોઢા જોવો ને. ઉઠીને ક્યાં તો કૂતરું રાખ્યું સામું, રૂસડા વાળું, પછી રૂસડા જેવા જન્મે. કૂતરું બોર્ડર માથે હોય, ફાર્મ માથે વાડી હોય, ઘરમાં ન હોય. ઉઠીને તો એનું મોઢું જોવું ને, કરોડો હોય તો મૂલતો કૂતરું. એટલે જરીક સમજો. તમે ફોટા એવા રાખો ને એના ઉપર એના જેવા થાય નહીં, પણ કહીને અમારા દાદાના મોઢા જોવે, પરદાદાના એવા જોવો. ઉઠીને કૂતરાના મોઢા, કાન પટપટાવતું હોય, લાડુ પડતું હોય, ખાડા પહેરી રાંધતી હોય, પાણી ન પીશો એવા ઘરના. ખબર છે? રસોડું ઘર મંદિર છે, કારણ કે તમે મંદિર નથી રહેવા દીધા, ભૂત બનાવી નાખ્યા છે. માં એટલે મંદિર, મમ્મી એટલે ભૂત. છોકરા ખોટવાળા જન્મે છે. એટલે કહું મા શબ્દ બોલો. આ બહાર જાય છે ને મમ્મી ભારતમાં ખોઈ દીધું. મમ્મી માં બોલો. તમારા છોકરા કદાચ ખોટવાળા છે તો હાજા થઈ જાય છે, મૂગા છે બોલતા થાય છે. માં ઘરને મંદિર બનાવો બાપ. ગઈકાલે માં ફોન આવ્યો હતો અમેરિકાથી. એનો સંબંધી છે મહેસાણાથી 1.5-2 લાખની કાચી વસ્તુ માના ધામે મૂકશે, નામ વગરની. કાચી વસ્તુ માના ધામે, નામ વગરની. બોલો તમે ભાઈ. અમેરિકાથી ફોન આવ્યો હતો, મહેસાણા વાળા એના હગા છે કે અમારે 1.5 થી 2 લાખની કે મોગલ ધામે કાચી વસ્તુ મોકલવી. બાપુ મૂકવા તો દેતા નથી, પણ હજારો માણસ હંમેશા અમારે કાચી વસ્તુ રાશન મોકલવું 2 લાખનું. આ મોગલ જો અમે કીધું નથી. આ મોગલ આખો ચમત્કાર નથી. બસ ખવડાવો, જેટલું ખવડાવીશું એટલી મોગલ નોંધણી રહેશે બાપ. કોઈ પણ દીકરીના 18 વર્ષની કોઈ પક્ષપાત ન કરશો. આ પક્ષપાત નથી. અને પૈસો તો ક્યાંય ન આપો બાપ, પૈસો ન આપો. આ સાધુ સંતોનું ધ્યાન રાખો, એના ધૂણા જાગૃત કરો. સાધુ સંતોને જ્યારે કાંઈ વસ્ત્ર આપો, સાધુ સંતોને રાશન આપો, એને જાગૃત રાખો ને. ટકા કરે ડોક્ટર નથી લેતા એટલે ભૂવા લે. બોલો, નામ નથી લેવું. બિચારી ઓલી દીકરીને 15 લાખમાં ઉતારી દીધી. તોય કે મને કરેલું છે. ઓલા શું કીધું, તારા પૈસા મોકલજે અહીંયાના. હવે એના કેટલા થાય? 15 લાખ રૂપિયા ટકો કરી ગયો. આ ભણેલ માણસો એટલે અંધશ્રદ્ધા કાઢો અને આવા ખોટા ધતિંગ જાતા પકડાવો અને પૂઠા દઈ દો 8-8 વર્ષના. હાચા છે ને મુબારક છે. તો તમારા ઘરમાં માં શબ્દો બોલજો. માં કહેતા તમને જોવાની આવી છે. માં બોલો. અને રૂપિયા તમે રાખો ને, જો આવા ખિસ્સા રાખો, આવા અહીંયા રાખો, અહીંયા ન રાખો. મોઢામાં ફાંકી હોય ને અહીંયા પાકીટ હોય તો હું ભૂલી ગયો, પાકીટ પલી ગયું, પડી જાય મોટું આવું મૂઠિયું ગુમડું હોય વાહે, આવું પાકીટ હોય. કાગળિયા માજા કેટલી જાતના હોય, અહીંયા લઈને ફરતો હોય. માજો ભેળો મોબાઈલ હોય.
અહીંયા લક્ષ્મી ન રખાય, લક્ષ્મી હૃદય માથે રાખો, વહુ થાય રહેશે, કોઈ દી જાય નહીં. અને અહીંયા રાખશો ને કાંઈ નહીં રહીએ, અવળા રસ્તે જાય છે. ગલઢા ગાંડા નતા અહીંયા રાખતા લક્ષ્મીને હૃદય માથે, કમરથી ઉપર. હું તો અભણ છું, અમુક જોવો આ લક્ષ્મી અહીંયા રાખો, એ વહુ થાય ને રહીએ. અહીંયા રાખશો ને અવળા, મારે જવાનું દઈશો 2 લાખ નહીં દઉં પછી બગાડવાનું થાય ને, એટલે સમજો. તો આ એક આદેશ છે. કોઈ પણ દીકરીને હું જ લાઈવ દ્વારા કહું છું, મને મોબાઈલમાં એવું મોકલજો, બાપુ અમે ગામના થઈને 2 દીકરી કે 1 દીકરીનું કન્યાદાનનું પૂર્ણ લેવાના. કોઈ પણ વરોની દીકરી હોય બાપ, હો આવું કરો. તમારા ગામની માલકોર કોરાનો તો શું, પણ તમારા ગામની માલકોર રોગ નહીં આવે, હું તમને જાહેરમાં કહું છું લાઈવ દ્વારા. કારણ કે એ દીકરી રાજી થાય છે ને એ આશીર્વાદ મળે છે. અને બીજું જો ભાઈ સારું કામ કરતા હોય ને આપશકો ઘણાય નાખે. મોદી આપણો કળયુગનો કૃષ્ણ છે. મોદી એ પાકિસ્તાન આપણો દીકરો જ છે. હા, એ દીકરો જ છે આપણો, કારણ કે આપણો ભાઈ અહીંયા રોકાણો છે, એટલે એ આપણો દીકરો જ છે. પણ એ એમ કહે છે કે અમારે વડાપ્રધાન મોદી જેવો જોવે અને યોગી જેવો જોવે. તો વિચાર તો કરો. આપણે કીધું ને ડાયું દશમન હારું, ભોળું ભાંડું નહીં હારું. આ ભૂરાકા મારી છે આપણે. જરીક સમજો આ શબ્દો. આપણા કૃષ્ણ છે, હો મોદી કૃષ્ણ છે. મારે કઈનું લેવું નથી. મોદીને તાળીથી વધાવો, મારા હાવજને વધાવો બાપ. મોદી તો મોદી છે હો ભાઈ. અને યોગી 18 વરણને લઈને આલે છે હો યોગી, 18 વરણને. અને મોદી અને યોગી એમ જ કહે છે દીકરીઓને હાચો, દીકરીઓને ભણાવો, દીકરીઓને આપો, દીકરીઓને માન આપો. એ 18 વરણ છોકરી નો કહેશો ઘરમાં, તમને પાપ લાગશે. એને દીકરીને શું કહો? દીકરી ધીડીમાં જ નહીં સમજો, ધીડી માં બેન. મને કે માં કેમ કેવી દીકરી? મેં કીધું નેફા. હું લાવી ઉદારા કહું છું, મેં માં કહેવાય. કેમ કે જન્મતા દીકરી લક્ષ્મી, પછી થોડીક મોટી થઈ એટલે દીકરી કહી છે ને દીકરી, પછી મોટી થઈ એટલે બાઈ, લગ્ન કરાવો એટલે માં. આ દીકરીના જીવનમાં કેટલા ભાગ પડે છે એ તો સાંભળો. કેટલા ભાગ જન્મે એટલે હું કહીશું અમારે આ દીકરી જન્મી કહી છે ને, ભાગશાળી દીકરી નથી કે લક્ષ્મી. અમારે આ લક્ષ્મીજી દીકરાને કીધું, સમજી ગયા ને? લક્ષ્મી પછી દીકરી. સમજો દીકરીના જીવનના આ શબ્દો. લક્ષ્મી દીકરી, પછી એને શું કહે છે ખબર છે? બાઈ. દીકરીને બાઈ. 3 પછી હારે ગઈ, ઇજ્જતના વાવેતર વાળ્યા એટલે માં બની ને માં. પણ પખા કેટલા તાર્યા? 3. ટોટલ કેટલા થયા? 7. એ 7 ભગવતીઓ એમાં છે. 7માં 9 લાખ આવી ગયું છે માં. એમાં તમે કદાચ મોગલ કયો તો ભલે, માતાની કયો તો ભલે, આવડ કયો તો ભલે, આ બધું એમાં આવી ગયું. મારી સિસ્ટર ન કહેવાય નેફા, સિસ્ટર દવાખાનામાં કહેવાય. હે ડીડી નો બોલશો. હવે આ આપણા વરણમાં ગયું હો ડીડી નો બોલાય. જાગૃતતા રાખો. મારા ભાઈબા આવ્યા છે, મારા બહેન આવ્યા છે. હે હાહુ ને કાલે એકદમ મેં કોણ છે? મારી માં. મેં તને જન્મ દેવ ને નહીં કે મારા માય નથી, મમ્મી સુધરેલી હતી મમ્મી. હાહુ મમ્મી કીધું. હાહુ મમ્મી ન કહેવાય. મારા સાસુમાં છે. ભલે ને કદાચ હાથ એકનો જીભડો હોય એને સાસુમાં કયો કીધું. બેટા નોખું જ નથી પાડતી. અને અમને એક બે હાહુ ડ્રેસ પહેર્યો ને વોવે ડ્રેસ પહેર્યો. દીકરીએ મેં કીધું તને બેનું છે કે ના? હું એની સાસ છું. સાસ તો બેટા ખાવામાં કામ આવે ને સાસ. આ ભણેલા તઈ મને દુઃખ થાય. ઓહો ભણેલા ઉતરી આ ધોળો વણે ને વાસડો વણે. આ નાથમોડા સંસ્કારના કાઢી નાખ્યા. હે દીકરીઓ, તમે પરંપરા આપણી જાળવો માં, આપણી પરંપરા જાળવો. અને 18 વરણને કહું છું કે હે દીકરા દીકરીઓ, તમે નોકરીએ જાતી હોય, ભણતી હોય કે અધિકારી હોય કે કોઈ પણ દીકરા ખેતી કામ કરતા હોય, નોકરી કરતા હોય, તમારા મા બાપ હોય ને, તમે એની પાસે અડધી કલાકનો ટાઈમ લેશો તો તમને સંસ્કૃતિ જાણવા મળશે અને દુનિયામાં ક્યાંય તમે ભાષા નહીં પડો. નરેન્દ્ર મોદી
એમની મા પાસે જાતા 12 મહિનામાં 4 થી 5 વખત. શું કામ? મા પાસે જાણવા જાતા, ખોળા માથું નાખતા કે માં કાંઈ મારે બોલવામાં ભૂલ હોય, કચાશ હોય ને તો માં 1-2 શબ્દ મને દે ને માં, તો જેથી હું સમાજમાં જાગૃતતા લાવું. અને મા માથે હાથ મૂકતા, બેટા મારો હાથ મુકાઈ ગયો પછી તારે ક્યાંય જવાની જરૂર નથી. એ મોદીને માના આશીર્વાદ છે. હે મોદી જેવો મોદી હલબલી કે ઓહો માં તે મને જન્મ દીધો છે, તે મને મોટો કર્યો છે, ભણાવ્યો છે, આવો હોદ્દો મળ્યો છે. માં તું મને હાથ મૂક. આ વિચાર તો કરો આ મોદી. આવા દીકરાની જરૂર છે. 18 વર્ષને એક તો આ ટક થાય બંધ કરો ને ભાઈ. મોબાઈલમાં ક્યાં ના આટલા ઉપાડા આવે છે, મોબાઈલ બંધ કરો ને ભાઈ, મને ભૂલવાની દે. તો લાઈવનો મર્યાદા છે, અડધી પોણી કલાક બોલ્યા છે. તો 18 વર્ષને મારા આશીર્વાદ છે. કોઈ પણ મોગલે તમારે માનતા કરવી હોય તો મારા મોહળની મોગલ છે હેદલા વિષ્ણુદાન મામાની, એ આવ્યા દેજો. રૂપાળીબાના ઘટની બાવળા બેઠી છે, માનું જન્મ સ્થળ છે. ભીમરાણ આવ્યા દેજો, ગોરવિયાળી અહીંયા કબરાવ આવજો, ભગુડા. બાકી મોગલના થડે જાયજો, પણ આને ઘટની કહેવામાં આવે છે, સમજી ગયા ને? એટલે ધ્યાન રાખજો, પૈસો ક્યાંય મૂકશો નહીં. મૂકવાને મને વાંધો નથી, પાપ લાગે મને આપજો. કોઈ તમને કે મોગલ મેળો માગે, તરવેડો માગે, પાપ લાગે મને આપજો. પણ કોઈને તમે 51,000 રૂપિયા દઈને આવા ધંધા ન કરજો ને. તમારા ઘરમાં ગાંડા કરી છે આ વડવાળી. તમારી ફઈપા બેનું ફૂયુને રાજી કરો. 51,000 એક તો કોઈ ગરીબ ઘરની દીકરીને રાશન 12 મહિનાનું ભરી દો ને. મોગલ 5-5 મેળા માંડ છે. આ ધંધા છે, ધંધા. ક્યાં કરશો નહીં, પાપ લાગે મને. દાણા ચૂથો છો, દાણા એવા ચૂથો કોકને જમાડો. દાણા લાવો હું અત્યારે દઉં, 51 કે 51 દઉં, 52 કે આ સાલાખી છે. ધ્યાન રાખો. કોઈક રાવણદેવને રાજી કરો, બાપડાને ઈ કરો ને. દાણા સુધા હાલ બાતાલ શું તારું લઈ ખાધું દેફા. અરે તમે ખાલી મનનો હાકલો કરો, માં હાજર થાય. હિંમત એની કિંમત છે. પણ જરીક સમજો, લાઈવ દ્વારા બોલી રહ્યો છો, પૈસા છે તમને કામ આવશે, ક્યાંય રૂપિયો આપશો નહીં, ખોટી જગ્યાએ આપતા નહીં. પાપ લાગે મને આપજો, પણ સાધુ સંતોનું ધ્યાન રાખો. કોઈ અન્નક્ષેત્રમાં આપો, દીકરીનું કન્યાદાન પીવું લ્યો, ગાયોને આપો, ઝાડ વાવો, હારા તળાવ ઊંડા કરો, કોઈને ફીના પૈસા આપો, દવાખાનામાં કોઈકને મદદરૂપ બનો, આવું કરો. પણ દાણાનો ચૂથાય છો નકર તમારી પડદા ગાંડી, અને જેને ચૂથાય એને કાંઈ નથી. જો આ કરાય, કોકને સાચી સલાહ અપાય. સબરી તારી ભાવના મોન. ભગવાન રામે 8 બોર ખાતા હતા. હજી હું ખાવ, હજી ખાવ. લક્ષ્મણ હુગાણા પછી લક્ષ્મણને મોરસા આવીને તેથી હિનાય બોર કામ આવ્યા હતા. સમજી ગયા ને? આ નથી એમ ઓળખતા. સમજી ગયા ને આ વસ્તુ? આ મહાભારતનું યુદ્ધ થયું કે ભગવાને યુદ્ધ કર્યું. ભગવાન કરાવ્યું નહોતું, થવાનું જ હતું. ભગવાન સંધિ કરવા માટે ગયા ને, પછી કીધું કે આને બંદી બનાવો. કૃષ્ણને અપમાન કર્યું હતું સભામાં, અને ભગવાને વૈરાટ દર્શન કરાવ્યા ને બધા પગમાં પડી ગયા. દાડો ભીષ્મ, દુર્વાસા બધા પગમાં પડી ગયા હતા. કેટલાય બધાએ ગુરુદ્રોણ ને બધા પગમાં પડી ગયા. દુર્યોધન ન પૂગ્યો. શું કામ પડ્યો? ભગવાનને કૃષ્ણથી જો આ દુર્યોધન મારું વિરાટ રૂપ દર્શન કરી જાય છે અને મને ભાળી જાય છે વિરાટ દર્શન મારા, તો મહાભારત નહીં રચાય. એટલે દુર્યોધનને વિરાટ દર્શન નથી દેખાડ્યા ભગવાને, કારણ કે એના બધું કરવું હતું. એટલે જરીક સમજો, કોઈ ખરાબ નથી. દુર્યોધન મહાન છે. દુર્યોધન એટલે મહાન હતો, પણ જો એ ભગવાનને ઓળખી લીધા તો મહાભારત નો થાત. અને રામાયણની માલિકો કઈ નો હોત તો રામાયણ નો બનત. સમજી લેજો, કઈ કેવા અને મંત્ર મહાન પાત્ર છે, અને તાળીથી વધાવાય. મહાન હતા કે માં આવું ખરો, પણ તારે કલક લેવાનું. બેટા હું કઈ છો જગતમાં વેચાઈ જાઓ, કે વેચાવું ધારું છે તો સૂર્યમ ચંદ્ર રહેશે માં, ત્યાં સુધી જગત તારા નામ માથે થૂકશે. કે દુનિયા ભલે થૂકે, પણ મારો અખિલ બ્રહ્માંડનો માલિક હું કેટલી ભાગશાળી. ભલે મારા ઉદરે તે બેટા જન્મ નથી લીધો, કૌશલ્યને તે ઉદરથી જન્મ લીધો છે રામ, પણ રામ જેવા દીકરા હોય, વિષ્ણુનો અવતાર હોય, તો એ રામ જો કદાચ મને એમ કહેતી હોય માં કલક લેવું તો મારે લેવું છે. બેટા હું તને ઓળખી જઈશ, તું વિષ્ણુનો અવતાર છો. પણ બેટા હવે મને એવું વચન હોય કે કેમ
કે જે કઈ તું જયારે પાછો કૃષ્ણ અવતાર લે તે દેવકી તું મને બનાવીજો કે જામાં હું તને દેવકી બનાવીશ અને કાળા ગ્રહમાં હું અવતાર લઈશ. આ રામાયણ, આ મહાભારત, આ ક્યાં નોખું કોઈ કરે છે કોઈ? વિચાર તો કરો. દુર્યોધન મહાન હતો. જો એ પેલા લીલા જોઈ ગયો કૃષ્ણની તો આ બનત જ નહીં. પણ નોખું જ નથી કરતા. એટલે આ જરીક નોખું કરો. આ પાત્ર છે, આ કલક લીધા એના નામ અમર રહ્યા છે. હે ભક્તો માથે માછલા ધોઈ નાખ્યા છે. જેને કહેવાય ગધાડા માથે બેર ઈ પૂજાય છે. અમુક જોવો ભગત પૂજાય, ભૂવો નો પૂજાયો. હા હું જો કે ભગત જ કહું, ભૂવો નો કહે. ભૂવો એટલે ભૂહણીઓ. અમારા ચારણમાં અટક આવે છે બાપુ. કુંવર સાહેબ ભગત નરસિંહ ભગત હતો, એની સમાજે વિરોધ કર્યો. ભાઈ 52 કામ કર્યા ભગવાને નરસિંહ મહેતાના. 52 ગાંડો છે ને આવો છે ને ઢોંગી છે ને 52 કામ. અને એ નરસિંહ મહેતાને કહેવું પડ્યું મારાથી કાંઈ નહીં થાય, તને તો મારવા વાળી મોણિયામાં ઊભી છે. સમજી ગયા ને? ઈ નાગબાઈ વિચાર શું માતાજી હુગરીના માળા જેવા માથા હતા હો માતાજીના. હુગરીના માળા નાવાય નથી દેતી. હા હું 12 મહિનાથી માથા ન ધોવા દેતી. કિલો ગરાણા પહેરો. આ બધું ધ્યાન રાખજો. હે ચારણો, તમારી દીકરીઓ છે ને એ જ મોગલું છે. ચારણો સમજો. એને આઈપીએસ બનાવો એ મોગલ, ડોક્ટર બનાવો એ મોગલ, ટકનું લઈ આવીને ખાતી હોય તો એ મોગલ છે. ચારણો હવે સમજો, જરીક સમજો. અમારા ઘરે માતાજી મને ઘણા કે બાપુ પધરામ હું જવાનો હો પધરામણા કરવા. ભાઈ અત્યારે બોલું ને બલૂનમાં જવાનો. બલૂનમાં શું કહેવાય? મારે દીકરે પ્રાઇવેટ બલૂન બાંધ્યું છે. મેં કીધું રૂપિયા ઘણા થયા એના. હા પ્રાઇવેટ બલૂનમાં જવાનો છો. 8-10 જણા સેવકો જવાના છે. મેં કીધું આટલા 10-11 લાખનો ખર્ચો કર્યા કરતાં 2-3 દીકરીને દાન લીધો. મને કે બાપુ ઘણું મોગલે દીધું છે અમારા પરિવારને અને અમે દેશું, પણ તમારે અમારા ઘરે પગલાં પાડવાના. હવે મારા લુખા પગલાં હું વળે ભાઈ. મારા પગલાં મળે કાંઈ બીડી માગીને પીવું જો. મારા પગલાં કે નહીં બાપુ તોય તમે આવો. એટલે પગલાં દીકરીઓના બહેનોના ફૂયુના પડાવો. ચારણો મારા હાવજ દીકરી બેન ફૂઈના પાડો પગલા. એને સારું ખવડાવો, સારું પીવડાવો ને એક જો લુગડા આપો ને 100 રૂપિયા આપો લે મોગલ તમારા ઘરે આવે, બીજું કોઈ ન આવે. બાપ આ કરો ને કિલો ગરાણા બાપુ. કિલો તો મને એમ થાય કેટલી દીકરીઓ પરણી જાય. કાંઈ વાંધો નહીં. જે દેતા એને મુબારક દેતા રહેજો ને ઢહડતા રહેજો. આમ કરે આઈ ને આમ કરે બાય. ફુગરીના માળા જેવા માથા હતા ને કોર સાહેબ, એ હુરેજને ઊભો રાખતી હતી. એ કાંઈ ઓળખતી નથી. કારણ કે ચારણની દીકરી છે એ ખૂબ ભવાની છે. એ ધારે સ્વરૂપ ધારણ કરી શકે. ચારણ દીકરી કદાચ પાટનું ટી-શર્ટ પહેરી તોય ભલે, સુંદડી ઓઢી હોય તોય ભલે, અને ભેળીઓ ઓઢો હોય તોય ભલે. એ જ્યારે સમય આવે ત્યારે એ સુરતને ઊભો રાખે. એ રાખ્યો હતો. અને નાગબાઈ પછી બધું પૂરું થઈ ગયું. સોનબાઈ વાહે પૂરું થઈ ગયું. કે શહેર ને લાઈવ બોલો હો. હા છેલ્લે હોનબાઈ એને અમે નતા માનતા. હા હોનબાઈ સુધારક ગંગાનો હો. સોનબાઈમાં સુધારક હતા કે આમ કરો, આમ ન કરો, આમ કરો તો તમારે અહીંયા મોગલ આવશે ને આમ કરશો નહીં આવે. આ બધું માં કહી ગયા છે. એ રસ્તે તો અમે જો કે હાલવાવાળા હાલતા છે, મારા જેવા ઘણા નથી હાલતા. એમ આ ચારણોના નિયમ છે, હોળ નિયમ છે. આ ડખો અહીંયા થયો પહેલું જ નિયમ હતું માગે ને દેતા નહીં. એટલે કેમ નાગાજણ આપે? બરોબર વખાણી રાખતા નહીં એટલે ઓને આપી દીધું. અહીંયાથી ના હોળી થઈ બહુ મોટી વાત છે, પણ સમયની મર્યાદા છે. બધા કહે છે બાપુ હવે લાવ્યું બંધ કરો. 12:30 થવા આવ્યા છે. આરતીનો સમય થઈ ગયો છે. મહાઆરતીનો લાવ્યું દ્વારા દીકરી જોઈ રહી છે આરતી. ભલે દેશ વિદેશ દીકરીઓ કચ્છ કાઠિયાવાડની દેશ વિદેશ જોઈ રહ્યું છે. તમારે અહીંયા સંતાન ન હોય ને તો પહેલા ખોળે દીકરી માગ્યો ને એટલું કીધું કે હે મોગલ બાપુનો જીવ લઈને મારે અહીંયા દીકરી દે. આ મોગલ દેશે જાઓ બાપ. પણ વિશ્વાસ અંધશ્રદ્ધા નહીં. હવે તો સમજો જીવ આપું છું તો હવે તો અંધશ્રદ્ધા કાઢો. ક્યાંક અંધશ્રદ્ધામાં જતા નહીં. અને દીકરી દે અને મરી જાવ કોઈ ચમત્કાર નથી. દુનિયામાં દીકરા છોડી દીકરા દે સમજી ગયા ને. પણ દવા
અને માની કૃપા બે રાખજો. સારા દિવસો દીકરી મોબાઈલનો ઉપાડા ન લેતી હોય ને ઉદરમાં બાળક મરી જાય છે, ધબકારા બની જાય છે, છોકરાને અવળી આંખું થઈ જાય છે, અને બાળક જન્મે આમ માથે ફોટો ન લેતા છોકરું આંધળું થઈ જાય છે. પાછળ દીવો રાખતા ગલઢા ગાંડા નતા, ગાંડા તમે છો ભણેલ ગણેલ, માથે લાઈટ પાછા આવા ત્યાં ઓલા જાજુ ભણેલા છૂટ છૂટ આમ કરતા, હજી જન્મું જ છે કલાક પછી છૂટ છૂટ આમ કરે ને ફાય એમ ન કરાય, આમ ફોટો લેતા એ બાળકની રોશની વહી જાય છે. દીવો ન કરાય હામો છઠ્ઠે દે ફૈબા છઠ્ઠિયું પહેરાવે અને દીવો ન કરાય. સમજો તમે, ફૈબા નામ પાડે છઠ્ઠે દે વિધાતા એના લેખ લખે, ઉંદડા જેવું જન્મ ભેળું મોબાઈલમાં, એટલે છોકરા મૂંગા થાય છે, ખોટવાળા થાય. આવું ન કરો. અમારી વાત તો સાંભળો. હવે દીકરા જન્મે, બીજું શું જન્મે? પાણા જન્મે. મારે અહીંયા દીકરો પપ્પા સાહેબ મૂકે કલાક પહેલા, આ બહુ પાપ છે. છઠ્ઠે દિવસ વિધાતા એના લેખ લખે છે, પછી તમે એનું અરે હજી આવા પરિવારમાં પેલા મા બાપ મોટું નથી જોતા, હવા મહિના હતી જેઠ જેઠાણી મોટું નથી જોતા. સમજી લ્યો. એટલે જન્મમાં ભેળું મોબાઈલમાં ન મૂકો, આંધળા થાય છોકરા. અને મોબાઈલમાં થાય આમ નામ સેલ્ફી લેતા આમ, એ છોકરાની રોશની વહી જાય છે. ગલઢા ગાંડા નતા, ગાંડા તો તમે છો ભણેલા ગણેલા, માથે લાઈટું રાખી હોય આમ, એ છોકરાની રોશની વહી જાય છે, આંધળું થાય છે. એ છોકરું ખોટવાળું થાય છે, એ છોકરું લકવા મારી જાય છે, એ છોકરાને પોલિયો થાય છે. અરે કાલ 1.5 વર્ષની દીકરીને શું કહેવાય બ્લડ કેન્સર, 1.5 વર્ષની, મને વિડીયો 1.5 વર્ષની મુંબઈ પોરબંદર, માફ કરજો પોરબંદર, 1.5 વર્ષની દીકરીને તમે બ્લડ કેન્સર. એની માનો વાંક છો, વધારે વરણને કહું છું, આ માનો વાંક છે. કારણ કે આહાર ઘરનો રહ્યો નથી, બહારનું ખાવશો, બાળકમાં લોહી ક્યાંથી ના આવે. અને હા હું કે લખોયરા જવા મોઢા લઈને ફરતી હોય. અને મહેંદી તો ભૂખ જાણે હુકાવા જ નથી, અહીંયા હતી ઠબકારી, અહીંયા હતી. આ ન કરાય. મહેંદી એવી મૂકો, કોકને ખવડાવવાની, કોકનો પુણ્યદાન કરવાની મહેંદી મૂકો, કોકના દુઃખમાં ભાગ લેવાની મહેંદી મૂકો. આને મહેંદી કહેવાય. મહેંદી મૂકે અહીંયા હતી. પણ હું કરું કે હા હું જ મૂકતી જ, બહુ મૂકે જ ને. હા હું કોણી હતી ફરીને બેઠી ઓલી શું કહે અહીંયા હતી બધું રેડીમેડ. આ ધ્યાન રાખો જરીક, સંસ્કૃતિનો તમે ભોગડિયો વાળ્યો છે. આ વાળ વહી ગયા બધા કેમિકલ લગાડી આમ કરતી હોય, લાઇટ જાય એટલે ધબકારા કરતી. આ જો અમે છે ને ભલે લાઇટ જાય બધા જ દેખાય એમને, લાઇટ જાય તો લાઈવ દ્વારા જરીક આટલું બોલ્યો એટલું ધ્યાન રાખો. આ ઋષિઓના શબ્દ છે, એમાં બોલવાળો 4 ઋષિ છો, અને આ શબ્દ પણ ઋષિઓના છે આદિ અનાદિથી. આ ઋષિઓના શબ્દ છે, જરીક માનો, આહાર શુદ્ધ રાખો. મમ્મી શબ્દ ઘરમાં બોલો નહીં, મા બોલો, બાપ બોલો, બેન બોલો. તમારે મોગલે નથી આવું, કારણ મા શબ્દ ઘર મંદિર બને છે. તો 18 વર્ષને માનો આદેશ. માતાજી સુખી રાખે, અંધશ્રદ્ધામાં જાશો નહીં. ભૂવા ભારારેથી સાવધાન. હાચા ભૂવા છે ને વંદનીય છે, સાચા સંતોને વંદનીય છે. મંગળવાર છે, લાઈવનો સમય થઈ ગયો છે બાપ. કિશોરભાઈને